મિત્રો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે હું વિડીયો મૂકું છું, બરાબર? એ એટલા માટે મૂકું છું, જે અમેરિકામાં મિત્રો હશે અને જેના અમેરિકામાં ઘર હશે એમને તો ખ્યાલ જ હશે કે જો ઘાસ વધી જાય તો ઘરે ટિકિટ આવી જાય, જો તમે ટાઈમસર ના કપાવો તો. બીજી વસ્તુ એ છે કે જો એ ઘાસ સુકાઈ જાય ને તો એ તમારા ઘરે ટિકિટ આવે. કારણ કે અહીંયા આ લોકો જે કહેવાય કે જેને HOA કહેવાય, એનું નામ એ HOA દરેક જગ્યાએ હોય અને આવી રીતની દેખરેખ રાખતું હોય કે તમારા ઘરનું ઘાસ વ્યવસ્થિત રીતે ટ્રીમિંગ કરેલું છે, તેમજ ઘરની આજુબાજુ બધું વ્યવસ્થિત છે, તમે આડી અવળી વસ્તુઓ ના મૂકી શકો, બહાર કપડો ના સૂકવી શકો, આ બધું જરૂરી છે. જો આ બધું તમે કરો ને તો તમારા ઘરે ટિકિટ આવી જાય બહાર કપડાં સૂકવા એટલે તરત જ. એટલે મેં આ થોડો લેન્ડસ્કેપિંગનો વિડીયો જે મૂકું છું એના માટે જ મૂકું છું મિત્રો. એટલે જે મિત્રોને ખ્યાલ ના હોય એમને ખ્યાલ આવે, બીજું કંઈ નહીં. ઓકે, તો જય સ્વામિનારાયણ. અમેરિકામાં આવી રીતે ઘાસ કાપવા માટે આપણે પૈસા ખર્ચવા પડે. જો મારા સ્ટોરની સાઇન છે, LED તો સ્ટેડી છે પણ ખબર નહીં વિડીયોમાં કેમ ઝબકારા મારે છે. જો અહીંયા જો વાદળ વરસાદ આવે એવું થઈ ગયું છે. જો એ લોકો બે સાઈડે ઘાસ કાપે છે. રોડ સાઈડે યુઝ્યુઅલી રોડ સાઈડે એમને ઘાસ કાપવાનું હોતું નહીં, કારણ કે કાઉન્ટી એટલે જિલ્લાની જવાબદારી હોય છે. પણ જુઓ એક જો હમણાં બીજું ટ્રેક્ટર આવશે એ લઈને આવશે. જુઓ એ પેલો જુઓ જોર્જ એ જુઓ એ કાપા, જુઓ એ રિવર્સ મારે, જોયું? એ જો ટ્રાફિક લાઈટ છે. જો બધા ઊભા રહેલા રહ્યા. પેલી બીજી સાઈન છે આપણી સ્ટોનની. જુઓ પેલો જોર્જ. હવે હું તમને જોર્જ બતાવું. જુઓ અને 0 ટર્ન કહેવાય. એટલે આખું ગોર ફરે, આખું એકને એક જગ્યાએ ગોર ફરી જાય આખું. એનો એ 0 ટર્ન છે.